જો મેં કીધું ને હવે જો જાય છે લસર પાટી ખાવા. જો સડી છે હવે જો આમ જો અહીંયા આવે છે. આમ જો એનું શરીર જો એક ફેર્યા ફૂલ તો તોડી કાઢ્યું. જો એને તોડી કાઢ્યું એટલું બધું બળ આવી ગયું. હેલો યુટ્યુબ ફેમિલી, મહાદેવ જયમાં સ્વાગત છે આપણા નવો વ્લોગમાં. આજે શું છે? આજે છે રામનવમી, તો અમારા તરફથી તમને બધાને હેપી રવિ રામનવમી. અને આજે જવાનું છે મારે, અત્યારે રેલીમાં જવાનું. આને રેલીમાં લઈ જાવ એટલે હું ને એક ભાઈબંધ બે જવાના છે. તારે આવું છે? મારે આવું નથી. આને હમણાં નથી લઈ જવાનું, ભાઈ અમારે જવાનું છે મોડેકથી. ભાઈ અત્યારે રેલીમાં જવાનું છે. હું ને એક ભાઈબંધ બે જવાના છે. એ ટોપ 3 સર્કલે મારી વાટે ઉભો છે, એના ફોન આવે છે. જલ્દી આવો જલ્દી આવો. હવે જઈએ ને પછી તમને ત્યાં રેલીમાં બતાવીએ. પણ ત્યાં આવીને ક્યાં જવાનું છે આપણે? ત્યાં આવીને ક્યાં જવું છે? જવાનું છે. હાલો ન્યાલ આવીને પછી તમને કે ક્યાં જવાનું છે એટલે વિડીયોમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો. હવે ટોપ 3 ભાઈબંધ વાટે ઉભો છે. હવે મળીએ ડાયરેક્ટ ટોપ 3 સર્કલે. તો અત્યારે પહોંચી ગયા છે આપણે ટોપ 3 સર્કલ. અને ભાઈબંધ કહેતા નહીં, ભાઈબંધ જો અહીંયા આવી ગયો છે. એ ભાઈબંધને જોવો તમે એક ફેરી, આમ તમે જોવો ને કેવા આમ તમને હા ભાઈબંધ છે એ આની વાત કરતા હતા. આમ જો એનું શરીર જો એક ફેર્યા ફૂલ પહેલવાન છે. પણ આ ગેંડા જેવો જો આ હું ખાઉં લા તું આ ખાઉં તું આ બધી તો કે શાક ને રોટલો ને કમાલ લાગે. બીજું છે સાચું બોલ. હા હવે જવાની ક્યાં જવાનું છે આપણે? હવે આપણે જઈએ રેલીમાં. હાલો તો રેલીમાં મળીએ હવે તમને.
હેલો યુટ્યુબ ફેમિલી, જો આપણે રેલીમાં તો બી આવ્યા. રેલીમાં આવીને કેટલા 8 સાડા 8 જેવું થઈ ગયું અને હવે ખાઈ પીને હવે પાંડો કઈ કે છે. હું પાંડા તું કે છે હવે અમને ક્યાંક લઈ જવા જોઈએ ને, પોતે એકલા એકલા જીજીને વી આવે ગમે એને આપણને મૂકીને કે ઈ મને લઈ જાવ તો લઈ નો જાય. રેલીમાં તો હાલી નો ઈકો હવે હાલતી ચાલ જૂઠા. હવે અમે માઇન્ડ નીકળ્યા. રેલી કેવડી મોટી હતી ખબર છે? રેલી બહુ મસ્તી નથી. તમે જોઈ લીધું છે. ઓલા વખતે હું આવી હતી ને તમારા હારે. ઈ રેલી અલગ હતી. આ રેલી ગામમાં અમારા ભાવનગર ગામમાં ઓલું શું કહેવાય શું કહેવાય આપણે ગામ કહીએ અમે, એટલે ન્યાલી રેલી કાઢેલી હતી. મેન બજારમાંથી કાઢેલી હતી અને એમાં ભાઈ ગળદી બહુ હતી આજે. અને હવે પાંડવ તક કે છે, પાંડવ તક લઈ જાય વિડીયોમાં તમે કન્ટિન્યુ જોડાણેલા રહેજો, બરાબર ને? તો લઈ જાય છે હવે ક્યાં મળીએ એમ કે તમે લઈ જાવ ન્યા ક્યાં લઈ જાશો બોલો? તો હવે આપણે જો જવાનું છે, હવે જઈને તમે વિડીયોમાં કન્ટિન્યુ જોડાને રહેજો. હવે આપણે મળીએ આપણી લોકેશન પર. ચાલો અત્યારે આવ્યા છીએ આપણે. ક્યાં આવ્યા છીએ? અત્યારે આવ્યા છીએ આપણે રામંદ્રા મંદિર. ભૂલકની જગ્યા આવો. હવે જવાનું છે આપણે દર્શન કરવા. હા તો કન્ટિન્યુ વ્લોગમાં બેઠા આપણે તો અંદર જવાનું છે દર્શન કરવા. અને હવે અંજે જાય સોંગ વાગે છે. હવે ક્યાંય ખબર પડે હવે અંજે તમને બહુ સંભળાતું હોય નોચ આવી છે થોડોક, એટલે થોડોક એડજસ્ટ કરી લેજો. હવે મળીએ આપણે દર્શન કરવા. ચાલો હવે જો આપણે દર્શન કરી લીધા ને હવે તમને દર્શન કરાવી આપણે રામંદ્રા મંદિર. આવું અંજેથી જો મંદિર છે આ. અને હવે આપણે ક્યાં દર્શન હા તમે દર્શન કરી લેજો. અમે તો દર્શન કરી લેજો તમે પોકાય. અને અહીંયા બાજુમાં આપણે મહાદેવનું મંદિર છે એની બાજુમાં. અને સામે આપણે અહીંયા હનુમાન દાદાનું મંદિર છે. અહીંયા આપણે હનુમાન દાદાનું મંદિર. હવે આપણે ત્યાં ઉપર જવાનું છે ને? હા ઉપર જવાનું છે આપણે દર્શન કરવા. જો અમારા હાલ જો અહીંથી ઉપર જવાનું છે દર્શન કરવા. હું પેલી ફેરી આવ્યો છું. તું કેટલી ફેરી આવી હતી? હાલો ઉપર આપણે ડાયરેક્ટ મળીએ. તો અહીંયા ઉપર તો આપણે બધા માતાજીના મંદિર છે ને. હવે તમને અહીંનો બહારનો નજારો છે ને એ કેવો છે એ તમને બતાવે. જો તમને એક ફેરી આમ તમે એક ફેરી જોજો ને બહુ મજા આવશે. જો આવો છે બહારનો નજારો. અને આમાં એમ છે કે ઓલો સ્પીકર ચાલુ હોય ને એટલે અવાજ બહુ આવે છે એવું છે આમાં. જો આવી રીતના છે. ક્યાં? હા હાલો તો મળીએ આપણે નીચે, બરોબર? જો આપણે રામંદ્રા મંદિર ગયા હતા. રામંદ્રા મંદિર એમ કે મારે હિસ્કો ખાવા જવા. ક્યાં જાવ તારે? જો આ ક્યાં આવ્યા અત્યારે? ઘોઘા જગતના કે હિસ્કા ખાવા લઈને આવી. ક્યાં? જો આ એક તો તોડી કાઢ્યું. જો એને તોડી કાઢ્યું. એટલું બધું બળ આવી ગયું તારામાં? આ તો કોને તોડી કાઢ્યું? જો અહીંયા છોકરા રમવાનું એક તોડી કાઢેલું છે. એટલી બધી તાકાત આવી છે તારામાં. અત્યારે બહુ છોકરા આમ રમે છે અને કેટલા બહુ ગરદી છે. ક્યાં છે તો? હા અમે ઓલા વખતે આવ્યા ને ત્યારે તો કોઈ નતું. આ ઉનાળો હાલે ને એટલે બધાને ઘરમાં ગરમી થતી હોય ને એટલે ત્યારે આપણે શિયાળામાં આવ્યા હતા એટલે એના કારણે એમ કે એવું છે ને. અત્યારે તો લાઈટ આ બંધ થઈને ત્યાં લગી જતા. હા ત્યારે કઈ એટલું બધું પબ્લિક નહોતું. આજે તો બહુ છે કેમ કે 10 વાગ્યા છે અત્યારે. ક્યાં હિસ્કો ખાવાનું છે કે તારે શું કરવાનું? હિસકામાં ક્યાં વારો આવે? જો આમ જો હિસ્કા ને એવું આ બધું પુલ છે અત્યારે. જો અહીંયા હિસ્કો ઓલું કરવું છે. આમાં જવું છે તારે? હે તો નાનું છોકરું જ નથી. આ લસરપાટી જો અહીંયા છે તારે ખાવી તો લે. મારે નથી ખાવી. કેમ? લસરપાટી ખાઈ લે. લે આમ જો અહીંયા ઓલા જેવી લસરપાટી નથી હો. ઓલું ક્યાં આપણે ગયા હતા? આપણે બોળતળા બાલવાટિકામાં જાતો લસરપાટી ખાતો. અહીંયા શરમ લાગશે કેમ કે બધા બેઠા હોય ને ત્યાં તો કોઈ ન હોય એટલે સાચું ખોટું ત્યાં એને અહીંયા બહુ ગરદી છે ને એના કારણે એને શરમ લાગે છે કે હું કરું હું નહીં એમ. હા એમ જોયામાં તો એમ જ લાગે છે. હવે આપણને ભાવેશ લઈ જશે પ્યાલી ખાવા સરદારનગર. વાટ મોટું જોઈ રાખો. ક્યાં જવું છે? સરદારનગર પ્યાલી. હવે સરદારનગર નહીં. હવે ઘડી કઈ આટા મારીને પછી ઘર ભેગી ના થાય. હવે ક્યાં જવું? ડાસુ છે તારે સરદારનગર? હું ખાવું છે તારે? હવે અમે બીજી વખત જાશું ને ત્યારે પ્યાલી ખાઈ લેશું. હા આજનો દી જાતું. અચ્છા કરું છું. હાલ તારે લસરપાટી ખાવી ખવડાવી દો મફતમાં. ખાવી છે? ખાઈ લે કોઈ ના નહીં પાડે. લે હમણાં કેમેરો બંધ થાય એટલે લસરપાટી ખાવા વહી જાય. એ મને ખબર છે. સાચું બોલ. આમાં જઈને ચડવું છે પણ આમાં મેળ આવતો ને. આમાં કેમ કે જગ્યા ઓછી પડે છે ને. જવું છે ને જવાનો. અહીંયા જવું છે ને ઓલા પણ એમ થશે કે આવડી મોટી લસરપટ્ટી ખાય એટલે એવું ન હોય. ખાવી તો ખાઈ નાખવાની હોય.
એ એમ કે છે અહીંયા એકાદું લસરપાટી તોડીને જવાની છે કોઈ કોઈ હોય નહીં ને ત્યારે મારથી લસરપાટી ન તૂટે. હાલો આગળ તમને બતાવી તો એ શું કરે છે. જો મેં કીધું ને હવે જો જાય છે લસરપાટી ખાવા. જો સડી છે હવે જો આમ જો અહીંયા આવે છે. ક્યાં મને ખબર જ હોય સડી જ જાય મને ખબર હતી. જો નાના છોકરાને ખાવાનું છે ને એમાં સડી ગઈ. જો એ હાંડિયા જવડિયા મેં કીધું નહોતું હમણાં સડી જાય લસરપાટી ખાવા. લસરપાટી ભાળીને મેં કે જ નહીં. ક્યાં કેટલી મસ્ત છે, સીધી જ આવે. સીધી તો આવે કેવી આવે સાફ કરવા જઈએ તે હવાની કરી નહોતી ને સાફ. એની ડ્યુટી છે બધે લસરપાટી હોય ને સાફ કરવાની. બરાબર ને? બહુ મસ્ત છે. હું તમે જાવ છે. હજી તારે ગાભા મારવા અહીંયા જા ગાભા મારવા ને પાકિસ્તાને મારી જાય ગાભો મારવો છે અહીંયા. હા નથી આવતું. બસ હવે બહુ નહીં થઈ જાય હવે. હવે ઘર ભેગા થશું. હાલો તો હવે આ વિડીયોને આપણે અહીંયા એન્ડ કરી કાઢો કે ઘરે જઈને કરવા છે. આઈને જ તમે લીધું ઘરે. જો અહીંયા ફુવારા થાય છે એ તમને બતાવી દો. જો કેવા મસ્તીના કલરમાં થાય છે. બરાબર ને? તો હવે આ વિડીયોને આપણે એન્ડ કરી કાઢીએ. બરાબર? તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી એક મળશું નવા લોકમાં. મહાદેવ.